અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં જતા હતા, એક ગામમાંથી આમ નીકળ્યા ગાડી લઈને, એક બાપા લાકડી લઈને આખા ઘરને મારતા હતા. 2-3 જણા આડા ફરતા હતા, પણ બાપાએ લોટકા. હા, તે લાકડી મૂકતા નહોતા. બોલો, તે અમે ગાડી ઊભી રાખીને હું દોડીને ગયો, મેં બાપાના હાથમાંથી લાકડી પકડી. મેં કીધું રેવા દ્યો. મને કે તમે તો ઓલા કલાકાર કે નહીં? કીધું હા. શું કામ બધાને મારો છો? મને કે મારવા પડે એવું ભાઈ. હા, હું કાંઈ મને આનંદ આવી જાય ને આ લાકડી હમેરતો હોય. પણ મેં કીધું કારણ હું? મને કે કારણ કહીશ ને તો તમે મારશો આને, એના કરતાં હું ઘરનો તો ખરો. પણ મેં કીધું મારવાનું કારણ હું આખા ઘરને? પછી એને મને માંડીને વાત કરી. મને કે હું નાનો હતો ને ધીરુભાઈ, તો મારા બાપુજી મોટા ભાઈને કે બે છાનું મુનો, તને ખબર ન પડે. તો કે હું છાનું મુનો થઈ જાય. તો કે હશે આપણને ખબર નહીં પડતી હોય. તો કે આવું 25 વર્ષ હાલ્યું. આ 25 વર્ષે એ કે મારા લગ્ન થયા ને પોખાણો. હા, પીઠી ચોળી. 25 વર્ષ સુધી ઓમ પીઠી ચોળી, 25 વર્ષે આમ છોડી. એમને વાણંદ કેમ એક હાથ હવરો મારે બીજો હવરો ઉપાડે. તો મને કે લગ્ન થયા તો મારી ઘરવાળી એક દી મને કે બેહો છાનું મુના, તમને આમાં ખબર ન પડે. તો કે મને એમ થયું કે નકામું ઘર ભાંગે, એના કરતાં હાલો નથી ખબર પડતી. મને કે તોય હું છાનું મુનું થઈ ગયો. મને કે હવે દીકરાને કેરે દીકરા થયા, આજ હજી કહેતા હતા તમને ખબર ન પડે. તે મને ખબર પડશે કે દી કે હા મૂકી દો. મને કે આજે આખા ઘરને ખબર પાડી દેવી છે. ત્યાં વળી બાપાના ભાઈ આવ્યા. મને કે હવે એ લીધી હઠ નહીં મૂકે, જીદે ચડી ગયા. જીદે. હવે કીધું જીદે ન ચડાય, બહુ એવું લાગે જાળવે ચડી જાવ. આમાં જીદ ન કરાય, પરિવારમાં જીદ ન હોય. હા, જીદ તો પ્રેમમાં હોય, બાકી ક્ષમા હોવી જોઈએ સમાધાનમાં, તો જ સમાધાન થાય. નહીંતર સમાધાન ન થાય. સમાધાન કરવા ભેગા થયા 2 મર્ડર બીજા થાય.